ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, હવાઈ માર્ગે નશાકારક દવાઓની તસ્કરી કરતો શખ્સ ઝડપાયો। ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ એટલે કે એટીએસ દ્વારા નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરફેરના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તપાસ સંસ્થાઓએ બાતમીના આધારે કાર્યવાહી કરીને એક શખ્સની ધરપકડ કરી છે, જે હવાઈ માર્ગે માલવાહક વિમાનો દ્વારા પ્રતિબંધિત દવાઓ વિદેશમાં મોકલવાનું વ્યવસ્થિત જાળ બિછાવી રહ્યો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ લાંબા સમયથી ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હતી। આ સમગ્ર પ્રકરણમાં પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, જેમાં નશાકારક દવાઓને કાયદેસરની જીવન રક્ષક દવાઓના પેકિંગમાં છુપાવી ને વિદેશી બજારોમાં મોકલવામાં આવતી હતી। આ ઘટનામાં સંડોવાયેલા અન્ય સૂત્રધાર અને આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તંત્રના મૂળ સુધી પહોંચી શકાય। આ પ્રવૃત્તિ દેશની સુરક્ષા અને સામાજિક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કામગીરીને બિરદાવી છે અને ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે બંદર અને વિમાન મથકો પર દેખરેખ વધારવાના આદેશો આપ્યા છે। પકડાયેલા આરોપીને ન્યાયાલય સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ મામલે મોટા સ્તરે ખુલાસા થવાની અને અન્ય ધરપકડો થવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે। इन सभी ने इंडिया मार्ट में ये लोग मौजूद हैं। इंडिया मार्ट के थ्रू ये लोग इनके कांटेक्ट करते हैं। इंडिया मार्ट के थ्रू कांटेक्ट करने के बाद फिर पर्सनली ये लोग एक दूसरे के साथ व्हाट्सएप में कांटेक्ट में आते हैं। व्हाट्सएप में आने के बाद हमको ये पता चला उसने सामने से भी बोला था कि आप इस नाम से या फिर दूसरे नाम से मिसलेबल करके आप यहाँ भेजो। एज ऑफ नाउ हमारा ये है कि ये तीनों इंडिपेंडेंटली काम करते थे, बट मॉडस ऑपरेंडी सिमिलर है कि इन्होंने टारगेट किया एक स्पेसिफिक एरिया को और टारगेट वहाँ पर इंडिया मार्ट में जो भी वहाँ के लिस्टेड ऑर्गेनाइज कंपनी से उनको टारगेट किया गया, ऐसा अभी हमको लग रहा है। बट प्रिलिमिनरी हमारे इन्वेस्टिगेशन में ये तीनों एक दूसरे को एवी रीते पता एक दूसरे से मिलके काम नहीं कर रहे थे।